અબડાસા તાલુકા તેરા ખાતે શ્રી શીતળા માતાજીના મેળાનું આયોજન કરવામાં આવ્યું। અબડાસા તાલુકાના તેરા ખાતે આવેલ 750 વર્ષ જૂના શીતળા માતાજીના મંદિર જેમાં મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઘણી સંખ્યામાં લોકો મેળાની મોજ માણી હતી અને માતાજીના દર્શન કર્યા હતા, જેમાં બખ મલાખડો સહિતની રમતો રમાઈ હતી, જેમાં હિન્દુ મુસ્લિમ ભાઈઓ એકતાથી આ મેળો ઉજવે છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શીતળા માતાજી મેળા સમિતિએ સંપૂર્ણ જહેમત ઉઠાવી, જેમાં ઉપસ્થિત ગામના સરપંચ શ્રી લક્ષ્મીદાસ કાનજીભાઈ ભાનુશાલી શંકરલાલ લાલજીભાઈ, વેપારી એસોસિએશનના પ્રમુખ ચંદ્રકાંતભાઈ ગોર, જત સમાજ પ્રમુખ જુનેશભાઈ જત, માજી સરપંચ આદમભાઈ લોધરા, જીલુબા સોઢા, મહેશભાઈ ભાનુશાલી સહિતના ઉપસ્થિત રહ્યા હતા। પંચ તરીકે સેવા આપનાર જત દાદાભાઈ મંદરા, આદમ હાજી યુસુફ વગેરે ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ રમેશભાઈ ભાનુશાલી, નલિયા, અબડાસા। આજે તેરા ગામે શીતળા તેરસનો મેળો છે। તારીખ 6/5/2024 ચૈત્ર વિધ તેરસ આ એક ઐતિહાસિક મેળો છે અને ઘણા સમયથી આ મેળો ભરાય છે। આ મેળાની અંદર ખાસ કરી અને શ્રદ્ધા અને આસ્થા માટે દર્શનાર્થી માણસો, મને લાગે છે કે આજુબાજુના ગામોમાંથી હજારો માણસો આવે છે અહીંયા। અને આ મેળાની અંદર ભાઈચારાના હિસાબે હિન્દુ મુસ્લિમ દરેક માણસો પોતાની શ્રદ્ધા અને આસ્થા, કારણ કે પહેલાં જ્યારે શીતળાનો એક દર્દ હતો ત્યારે આ મેળા ઉપર તો એટલા માણસો આવતા હતા કે બહુ જોરદાર માણસો આવતા હતા। સમય બદલો થયો, શીતળાનો દર્દ નાબૂદ થયો, તો છતાં પણ આજે હજારો માણસો, અને તમે જોઈ શકો છો કે વધારેમાં વધારે આમાં નાના ભૂલકાઓ અને માતાઓ બહેનો વધુમાં વધુ એમાં હાજરી આપે છે। અને અબડાસા નહીં પણ ઓલ ઓવર કચ્છમાંથી આ માણસો અહીંયા આ મેળાની અંદર હાજર રહે છે। આ મેળો અમે અહીંયા સાંજના બખ અને મલાખડો હોય છે। હિન્દુ મુસ્લિમ દરેક સમાજો આ મેળાની અંદર ખૂબ આસ્થાપૂર્વક અને હૃદયપૂર્વક ભાગ લે છે। તમે બધું જોઈ શકો છો કે અત્યારે દર્શનાર્થીની લાઈનો, મોટામાં મોટી લાઈનો લાગી છે। કદાચ મને લાગે છે કે આ ગામનો મેળો જે છે એ વધુમાં વધુ તાલુકાની અંદર મોટામાં મોટો મેળો ગણાય છે। તમે બધું આ જોઈ શકો છો।